નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીમાં આપણે 8 પ્રકરણ સુધી ભણી ગયા હતા, બરાબર. છાલ, છોતરા અને કોટલા સુધી. હવે વ્યાકરણનો એક નવો એકમ આપણે ચલાવીએ છીએ, ધાતુ પ્રત્યય. હવે આ જે ધાતુ પ્રત્યય જે છે એની અંદર અહીંયા જે શબ્દો આપેલા છે તમને, તો એ શબ્દો પર આપણે ધ્યાન આપવાનું છે કે આ જે ટોપિક જે છે એકમ 2 ધાતુ પ્રત્યય, બરાબર, એની અંદર જો પરિસ્થિતિ શું નિર્માણ કરે છે તો કે ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ. આ ધાતુ પ્રત્યયની અંદર આ 3 વસ્તુનો જ તમારે યાદ રાખવાની છે કે પહેલી વસ્તુ કઈ છે તો કે ભાઈ ક્રિયા, બીજી વસ્તુ કઈ છે તો કે પ્રક્રિયા અને ત્રીજી વસ્તુ સ્થિતિ. સ્થિતિ મતલબ કે જે તે પરિસ્થિતિ જે છે એ, બરાબર. હવે વસ્તુ અહીંયા સમજવાની છે આપણે અહીંયા કે ક્રિયા કોને કહેવાય, પ્રક્રિયા કોને કહેવાય અને સ્થિતિ કોને કહેવાય, એના વિશેની આપણે ચર્ચા હવે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે જોઈએ તો અહીંયા નેક્સ્ટ પેજ ઉપર જઈએ આપણે, 56માં પેજ નંબર. તો અહીંયા બોલેલું છે જુઓ કે ટોપિક આપેલા છે તમને કે ક્રિયા. તો શું કહે છે જુઓ કે ક્રિયા માટે અહીંયા કહ્યું છે ને કે ક્રિયા કોને કહેવાય છે, તો એની વ્યાખ્યા આપેલી છે કે જે કોઈ પ્રવૃત્તિ જાણી જોઈને ઈરાદાપૂર્વક કરવામાં આવે ત્યારે તેને ક્રિયા કહેવામાં આવે છે. સમજી લેજો, આ વ્યાખ્યાને ફરી એકવાર તમે સમજી લેજો અને એ વ્યાખ્યા તમારે લખવાની પણ છે કે ક્રિયા કોને કહેવાય છે અને ક્રિયા એટલે શું. આ વ્યાખ્યા તમારે સમજવાની છે. એટલે શું કહેવાય છે કે જે પ્રવૃત્તિ જાણી જોઈને ઈરાદાપૂર્વક કરવામાં આવે છે ત્યારે તેને ક્રિયા કહેવામાં આવે છે. હવે જાણી જોઈ અને ઈરાદાપૂર્વક, તો આ બે વસ્તુને સમજવાની છે. તો અહીંયા સમજી શકીએ છીએ કે ઈરાદાપૂર્વક એટલે શું કે તમે જાણી જોઈને કરી શકો એમ. દાખલા તરીકે કોઈક વસ્તુની ક્રિયા કરવી છે, તમારે કોઈ ક્રિયા કરવી છે કે કોઈ પ્રવૃત્તિ કરવી છે. હવે દાખલા તરીકે કૂદકો મારવો હોય તો એ કૂદકાના ઉપર તમારો કંટ્રોલ હોય છે, તમારો પોતાનો, બરાબર. બીજી વસ્તુ અહીંયા કહી છે ને કે ભાઈ ઉછળવું છે કે કૂદવું છે, બરાબર. તો આ બધી વસ્તુ જે છે, દોડવું છે, વાંચવું છે, આ બધી જ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને આપણે ક્રિયા કહી શકીએ. કેમ કે ક્રિયા એટલે તમે જાણી જોઈને કે ઈરાદાપૂર્વક કરી શકો. દાખલા તરીકે તમારો કૂદકો ન મારવો હોય તો તમે ન પણ મારી શકો, મારવો છે તો તમે મારી શકો, તમે તમારી ઈચ્છાના રાજા છો. એટલે એને કહ્યું છે કે જાણી જોઈને કે ઈરાદાપૂર્વક કરવામાં આવતી પ્રવૃત્તિ જે છે એને ક્રિયા કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. હવે કેટલાક એના ઉદાહરણ જુઓ તમે ક્રિયાના. જુઓ શું કહે છે કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા. આ પહેલું ઉદાહરણ તમે જુઓ, મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા. એટલે સલાહ આપવાની વાત છે, બરોબર. હવે આ લોકો ધારે તો અમૃત કાકીને સલાહ ન પણ આપી શકે. એટલે આ વસ્તુ શું છે કે જાણી જોઈને કે ઈરાદાપૂર્વક થતી વસ્તુ છે, એટલે એને ક્રિયા કહેવામાં આવે. બીજું શું કહે છે, જો બીજું વાક્ય તમે જોઈએ તો શું કહે કે જન્મની ગાંડી અને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા. આ બીજું એક વાક્ય જે છે. તો આ બીજા વાક્યને તમે જુઓ તો અહીંયા શું કહે છે કે વખાણ કરતા. હવે વખાણ કરવા કે ન કરવા એ લોકોના મનની વાત છે. એટલે લોકોની ઈચ્છા છે તો ધારે તો એ વખાણ કરી શકે છે મંગુના કે અમૃત કાકીના, અને ન ધારે તો વખાણ ન પણ કરી શકે. તો આ એક ક્રિયા થઈ. ત્રીજો એક ઉદાહરણ જોઈએ તો અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. જો અમૃત કાકી ધારતા તો દવાખાનાનો વિરોધ કરી શકતા હતા, એમના મનને મનાવી શકતા હતા, તો મનને વાળી પણ શકતા હતા કે ભાઈ ખરેખર મંગુને દવાખાને નથી મૂકવી, તો એ વસ્તુ એ સમજી શકતા હતા. એટલે આ ઈરાદાપૂર્વક થઈ અને એમને એનો વિરોધ નથી કર્યો. આ વસ્તુ શું છે, ઈરાદાપૂર્વક થઈ અને એમને વિરોધ નથી કર્યો. માટે કોઈ પણ વસ્તુ કે પ્રક્રિયા જે છે કે પ્રવૃત્તિ જે છે એ જાણી જોઈને કે ઈરાદાપૂર્વક જો થતી હોય તો એને ક્રિયા કહેવામાં આવે છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. એના પછી ચોથું વાક્ય જોઈએ કે ફળિયા બહાર નીકળતા જ એણે ધોતિયાના છેડાવતી આંખો લૂછી નાખી. એટલે કોને? આ અમૃત કાકીના દીકરાએ. શું કહે છે કે ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડાવતી આંખો લૂછી નાખી. ન લૂછી હોત તો શું ફરક પડે? પણ ના, જાણી જોઈને એને આંખો લૂછી નાખી. કેમ કે લોકોને ખબર પડી જશે કે આ રડી રહ્યો છે, માટે એટલે ખબર ન પડે એ માટે થઈ અને એમને આંખો
લૂછી નાખી. તો આ પ્રવૃત્તિ જે છે એને ક્રિયા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એના પછી બીજી વસ્તુ છે પ્રક્રિયા. તો પ્રક્રિયાની વ્યાખ્યા શું છે? તો અહીંયા કદાચ એ વ્યાખ્યા આપેલી જ હશે, તો એને પણ આપણે જોઈ લઈએ કે ક્રિયા કોને કહેવાય અને પ્રક્રિયા કોને કહેવાય છે. તો એની વ્યાખ્યા જોઈ જુઓ. અહીંયા પ્રક્રિયા આપેલી છે, તો પ્રક્રિયા માટે એને શું લખ્યું છે કે હા આ પ્રક્રિયા છે. તો પ્રક્રિયા માટે શું કહે છે કે જુઓ કે પેલી વસ્તુ શું હતી, જાણી જોઈ ને ઈરાદાપૂર્વક કરવામાં આવતી હતી. અને પ્રક્રિયાની અંદર શું થશે કે કોઈ પણ વસ્તુ જે છે એ આપોઆપ થઈ જાય કુદરતી રીતે. શું કહેશે કે કોઈ પણ પ્રક્રિયા જે છે એ આપોઆપ થઈ જતી હોય છે. તમે ન ધારો કે ન ઈચ્છો છતાં પણ થઈ જાય. દાખલા તરીકે કોઈ ગરીબ પાત્ર છે અને ગરીબ પાત્રની પરિસ્થિતિ તમે જોઈ અને તમારા મનમાં દયા ઉપજી જાય, લાગણીનો ભાવ પેદા થઈ જાય, તો એ પ્રક્રિયા થઈ કહેવાય. શું કહે છે કે જ્યારે પ્રતિકાત્મક વાક્યમાં ઝળહળિયા આવવા, દશા બદલાવી, સારું થવું, મોટા થવું, કંઠ ભરાઈ આવવું, ઊંઘ આવી, આ બધી જ સ્થિત્યંતર પર કોઈનું નિયંત્રણ નથી, કોઈ ઈરાદાપૂર્વક કશું કરતા નથી. તો આવી પ્રવૃત્તિઓ જે છે તો શું કહેશે, જુઓ એની વ્યાખ્યા એક આપેલી છે, અહીંયા આપણે જોઈશું. શું વ્યાખ્યા આપેલી છે કે કોઈ ઈરાદાપૂર્વક કરતું નથી, આપોઆપ થાય છે. કોઈ પ્રક્રિયા જે છે, કોઈ પ્રક્રિયા જે છે એ ઈરાદાપૂર્વક કરતું નથી, કશું જ કરતું નથી, આપોઆપ થઈ જાય છે, કુદરતી વસ્તુ છે, તો એને પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે એ તમે જુઓ કે અહીંયા ખરેખર ઈરાદાપૂર્વકની જે વાત કરી છે એની વાત કરીએ તો જુઓ પ્રક્રિયાના ઉદાહરણ તમે જુઓ કે અમૃત કાકીની આંખમાં જળહળિયા આવી ગયા. અમૃત કાકીની આંખમાં જળહળિયા આવી જતા. હવે જળહળિયા ક્યારે આવી જાય છે કે પોતાની દીકરી મંગુને દવાખાને મૂકી દીધી છે અને પછી રિટર્ન ઘરે જવાનું છે, તો એ વખતે એમની આંખો જે છે એ આંસુથી ભરાઈ જાય છે. આ એક કુદરતી વસ્તુ છે. તમે જુઓ કે કોઈક દીકરી સાસરે જતી હોય તો એમના શેરીના મહોલ્લાના કે સગા સંબંધીઓ કે એમના માતા પિતા જે છે એ કેટલા બધા રડતા હોય છે અને એ દીકરી પણ કેટલી રડતી હોય છે. તો એની આંખમાં એ જે આંસુ આવે છે એ આંસુ અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કુદરતી રીતે આવી જાય છે. એમાં કોઈ ઈરાદો છે નહીં, રડવાનો ઈરાદો નથી, પણ એ આપોઆપ રડી જ આવે છે, એ રડવું આવી જ જાય. એટલે એના માટે આપણે અહીંયા એને પ્રક્રિયા કહીશું. બીજું કે આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. આ એક શું કહેવાય છે કે મનની વાત છે કે કુદરતી ક્રિયા છે કે માક્ષર મહિનો આવશે અને એની સ્થિતિ બદલાશે, એની દશા બદલાશે, એની પરિસ્થિતિ બદલાશે. એટલે આ વસ્તુ જે છે એ એક પ્રક્રિયા છે. કેમ કે એની તમે આશા રાખો છો અને આશા આવે છે એટલે સમય બદલાય છે. બરાબર. મંગુ મોટી થતી જતી હતી. એટલે આ ક્રિયા જે છે ત્રીજા નંબરનું વાક્ય જુઓ કે મંગુ મોટી થતી જતી હતી. હવે તમે જાણી જોઈને રોકો ને તો એ એવું ન થાય કે એ ન મોટી થાય. તમે એને રોકી રાખશો કે બાંધી રાખશો તો પણ એ મોટી થવાની છે તો થશે જ. કોઈ છોડ છે એ છોડને તમે ઉછેરો છો, પાણી નાખો છો, જતન કરો છો તો એ તો મોટો થશે જ. પછી તમે એને ઉપરથી દબાઈ રાખશો ને તો પણ. એટલે આ વસ્તુ જે છે એ અહીંયા પ્રક્રિયા કહેવાય છે. કેમ કે એ કુદરતી રીતે થતી હોય છે, એ ઈરાદાપૂર્વક થતી હોતી નથી. આ આપમેળે કુદરતી રીતે થઈ જાય છે, માટે એને પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુ ભણી ગયા. હવે આપણે આગળ જઈએ છીએ ટોપિક તરફ કે કાળ અવસ્થા. આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિની કેટલીક કાળ અવસ્થા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કાળ અવસ્થાની અંદર તમે જુઓ પહેલી વસ્તુ કઈ છે કે અહીંયા મૂકે છે ને કે અહીંયા મૂકેલો છે વર્તમાન કાળ. તો વર્તમાન કાળની અંદર એક વચન અને બહુવચન. હવે તમે સમજી લેજો ખાસ કે વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળની અંદર પ્રત્યય કયા કયા હોય છે. તો પ્રથમ પુરુષની વાત કરીએ તો પ્રથમ પુરુષની અંદર હું પ્રત્યય હોય, બરોબર, સોરી ઉ પ્રત્યય હોય છે. બીજો પુરુષ છે તો તું અને એ પ્રત્યય હોય. ત્રીજો પુરુષ છે તો તે અને એ પ્રત્યય હોય. બરોબર. એટલે આ પ્રત્યયો જે છે એ તમારે સમજવાના છે અહીંયા કે પ્રથમ પુરુષ એટલે કર્તા એટલે હું, બીજો પુરુષ એટલે અહીંયા કેમ કે તું, એ કર્તા ખરો પણ કોણ કે તું, આ બીજો પુરુષ છે હું અને તું. અને ત્રીજો પુરુષ એટલે કોણ કે એ, હું એ નથી તું એ નથી પણ તે છે. એટલે એના માટે થઈ અને એ પ્રત્યય લાગે છે.
એટલે ક્રિયાપદ ક્રિયા કોઈ ક્રિયા ચાલુ છે એટલે ક્રિયાની ચાલુ અવસ્થા બતાવે એને વર્તમાન કાળ કહેવામાં આવે છે. એ વસ્તુ તો આપણે જાણીએ જ છીએ. પણ માનો કે બહુવચન છે તો બહુવચનની અંદર હું હતું તો હુંની જગ્યાએ શું થશે? કરતા કોણ બનશે? તો અમે. તું છે તો કોણ બનશે? તમે. અહીંયા આપેલું જ છે, જુઓ, અમે કે આપણે. બરાબર. તું છે તો તમે અને તે છે તો તેઓ. આ શું થયું? બહુવચનના કરતા. હવે કરતા જે છે તો કરતા પ્રમાણે અહીંયા પ્રત્યય પણ બદલાય. તો અમે માટે ઈ પ્રત્યય લાગે અને તમે માટે ઓ પ્રત્યય લાગે અને તેઓ માટે એ પ્રત્યય લાગે. કે તે દોડે છે, તેઓ દોડે છે, તમે લખો છો અને અમે લખીએ છીએ. બરાબર. આ બધી જ વસ્તુ જે છે એ પરિસ્થિતિ બતાવે છે અને પરિસ્થિતિની કાળ અવસ્થા બતાવે છે. એટલે તો પ્રત્યય હોય કે ઉ પ્રત્યય હોય કે એ પ્રત્યય હોય, બરાબર, તો એ બધા પ્રત્યયો જે છે એ વર્તમાન કાળના પ્રત્યયો તરીકે વપરાતા હોય છે. તો પછી બીજી વસ્તુ અહીંયા જોઈએ. જુઓ શું કહે છે કે એ પછી ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળ માટે અહીંયા જોઈએ તો ભવિષ્યકાળ જે છે એની અંદર પણ એક વચન અને બહુવચન. તો એની અંદર પણ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આ 3 પુરુષો હોય છે. તો પ્રથમ પુરુષ એટલે હું કરતા હું આવી ગયો. એમાં પ્રત્યય કયો આવશે? ઈશ. બીજું શું છે? તો તું છે. તો તું માટે કયો પ્રત્યય આવશે? તો પણ ઈશ. અને ત્રીજો કયો છે? ત્રીજો પુરુષમાં તે. તો તે માટે કયો પ્રત્યય આવશે? તો કે છે. એટલે લખ તો લખીશ. બરોબર. બીજા પુરુષમાં લખ તો લખીશ અને ત્રીજો પુરુષ તે એટલે લખશે. કેમ કે આ ભવિષ્યની સ્થિતિ બતાવવાની છે. એટલે ભવિષ્ય માટે ઈશ અને છે. બરોબર. આ સે પ્રત્યે સે પણ કયો છે? તો શરણાઈનો સ છે. આ તમારે યાદ રાખવાનું છે. ક્ષત્રિયનો છ હોય તો એ પછી ભવિષ્ય બની જાય અને ભૂતકાળ બની જાય. બરોબર. સોરી, વર્તમાન કાળ બની જાય છે. પણ અહીંયા શરણાઈનો છે જે છે એટલા માટે એને ભવિષ્યમાં બતાવવામાં આવે છે. લખ તો લખીશ, ઈશ એટલે ઈશ પ્રત્યય અને શે પ્રત્યય લખશે. બરાબર. આ પ્રત્યય આવી ગયા. બહુવચનની અંદર એ જ વસ્તુ છે કે અમે આવશે, હુંની જગ્યાએ અમે આવશે કે આપણે આવશે, તે તુંની જગ્યાએ તમે આવશે અને તેની જગ્યાએ તેઓ આવશે. બરાબર. હવે એના પ્રત્યય જોઈશું તો ઈશુ, તો કે અમે લખીશું એમ, તો તમે લખશો અને તેઓ લખશે, તો એ પ્રત્યય આવી ગયું. એટલે આ રીતના પ્રત્યયો જે છે એ પણ પરિસ્થિતિ બતાવે છે, કાળની સ્થિતિ બતાવે છે. એટલે જે તે પ્રત્યય જે છે એ જે તે કાળના પરિસ્થિતિ પ્રત્યેની વાત કરી છે. એના પછીની વાત કરી છે અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે ભૂતકાળ. ભૂતકાળ જે છે તો ભૂતકાળની અંદર અકર્મક અને સકર્મક આ 2 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એટલે અકર્મક એટલે કે જેની અંદર કોઈ કર્મ છે નહીં, અને સકર્મક એટલે એની અંદર કર્મ છે. દાખલા તરીકે અકર્મકની વાત કરીએ તો અકર્મકની અંદર પ્રથમ પુરુષ એક વચનની અંદર હું, બીજો પુરુષ એક વચનની અંદર તું અને ત્રીજો પુરુષ એક વચનની અંદર તે. બરોબર. લિંગ કાળનો અહીંયા કહ્યું કે ભાઈ શબ્દ કયો આપેલો છે? ક્રિયા કઈ છે? દોડવાની. તો શું થશે કે ભૂતકાળ છે એટલે ય પ્રત્યય લાગશે. જોજો પ્રત્યય કયા કયા છે? તો કે ય. કોઈ પણ જગ્યાએ જશો તો પ્રત્યય ય જ લાગશે, કે દોડ્યો કે દોડી કે દોડ્યો. બરાબર. તો આ પ્રત્યય લાગે છે. એટલે અહીંયા કહ્યું છે ને કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ માટે ઈ પ્રત્યય હોય અને પુલ્લિંગ માટે યો પ્રત્યય હોય કે ઓ પ્રત્યય હોય. બરાબર. તો શું કહેશે કે તે હું દોડ્યો અથવા તો તે દોડી કે હું દોડી. બરાબર. પછી તું, તો તું દોડ્યો અને તે તું દોડી, 2 રીતના. પછી શું કહેશે કે તે દોડ્યો અને તે દોડી. આ 2 રીતના વાક્યો આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે તમારે એ પણ વસ્તુ સમજવાની છે. એવી પરિસ્થિતિ અહીંયા બહુવચનમાં પણ છે. એટલે અહીંયા આ એક વચન આ બહુવચન આ બંને વસ્તુ જે છે એ એકબીજાની પરિસ્થિતિથી વાક્યો આપણે છીએ જ. બરાબર. એના પછીની વાત આવે છે ભૂતકાળ સકર્મક. તો ભૂતકાળ સકર્મકની વાત કરીએ તો ઓલી શબ્દથી આપણે જે ચર્ચા કરી ચૂક્યા હતા તો એ ચર્ચા જે હતી એ અકર્મકની હતી. હવે અહીંયા કર્મ સાથેની વાત કરી છે. જુઓ અહીંયા પ્રથમ પુરુષ હુંની જગ્યાએ મેં થઈ ગયું. કેમ કે મેં એટલે કર્મનું રૂપ બદલાય. બીજો પુરુષ તુંની જગ્યાએ તે અને ત્રીજો પુરુષ જે છે એ તેની જગ્યાએ તેણે, તેની જગ્યાએ
તેણે, એટલે આ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે તમારે એ પણ ખાસ ચોકસાઈ રાખવી કે મેં, તે અને તેણે, બરાબર. એના માટેના કાળના પ્રત્યયો કયા કયા છે? તો કે ભાઈ આ પ્રત્યયો બધા છે ય અને ઈ કે ઓ કે ઉં, આ પ્રત્યયો છે. એવી રીતના આ એક વચન અને આ બહુવચન, તો બહુવચનની અંદર પણ એવા જ પ્રત્યયો હોય છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમારે સમજવાના રહેશે, બરાબર છે. તો શું કહેશે કે મેની જગ્યાએ અમે, તો અમે એટલે શું કે કર્મનું રૂપ છે, અમે કર્મનું રૂપ છે, આપણની જગ્યાએ અમે, તમે તેઓની જગ્યાએ તમે અને તેઓ, બરાબર. આ બધા કર્મના રૂપો કહેવાય છે. તેણે અને તેઓ આ બધા કર્મના રૂપ છે. એટલે કર્મનું રૂપ જ્યાં વપરાતું હોય તેને સહકર્મક કહેવાય છે. અને કર્મ નથી, માત્ર કરતા જ છે, કોઈ કર્મ છે નહીં, તો એને અકર્મક ક્રિયાપદ કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ જે છે એ ભૂતકાળમાં જ હોય છે. એના પછીની વાત કરી છે અહીંયા જુઓ તમે કે ધાતુ પ્રત્યયની વાત જે કરી હતી એ કે ધાતુ પ્રત્યયની અંદર ધ અને ઠ, ધાતુ પ્રત્યયમાં ધ અને ઠ, તો આ બે વાક્ય તમે જોઈ લો કે ધ અને ઠ આપેલા છે. અને આ ધાતુ પ્રત્યય જો ખાધું તો ખાવું તો શું કહે કે ખાધું, પીવું તો કે પીધું, પછી શું કહે કે લેવું તો પછી કે લીધી કે લીધું, દેવું તો કે ભાઈ દીધું, કહેવું તો કે ભાઈ કીધું, બેસવું તો કે ભાઈ બેઠો અને ઠ પ્રત્યય, પેસવું તો મતલબ પેઠો અને નાસવું તો મતલબ નાઠો, બરાબર. આ બધા જ પ્રત્યયો જે છે એ રૂપોને પણ એ પ્રત્યે લાગી શકે છે અને તે ધ્યાનમાં રાખી શકો છો. દાખલા તરીકે ખાધું તો ખાધેલ, પીધું તો પીધેલ, લેવું તો લીધેલ, દેવું તો દીધેલ, કહેવું તો કીધેલ, બેસવું તો બેસેલ બેઠેલ, પેસવું તો પેઠેલ, બરાબર, નાસવું તો નાઠેલ. આ બધા જ શબ્દોની અંદર એલ પ્રત્યય પણ લાગી શકે છે. એટલે એ પણ તમારે શબ્દ યાદ રાખવાનો. માની લો કે ભાઈ શબ્દ પરીક્ષાની અંદર વાક્ય આપેલું હોય અને વાક્યની અંદર તમને કહ્યું છે કે ભાઈ એલ પ્રત્યય લગાવીને વાક્ય ફરીથી બનાવો, ધાતુ પ્રત્યયને એલ પ્રત્યય લગાવી અને વાક્ય ફરીથી બનાવો, તો પછી તમારે એ પ્રમાણે વાક્ય બનાવવું પડે. શું કહેશે જુઓ અહીંયા ઉદાહરણ જોઈએ કે માણસ સુખ આનંદ આનંદ શોધે છે, તો શોધવું એક ક્રિયા છે, બરોબર. તો શું કહે કે માણસ સુખ અને આનંદ શોધેલ છે, માણસે સુખ અને આનંદ શોધેલ છે. તો આ રીતના તમે એલ પ્રત્યય લગાવી શકો છો, બરોબર. તો આ રીતના આપણે આગળ ચર્ચા કરી શકીએ. એના પછીની વાત આવે છે હવે દરેક પ્રત્યયની અવસ્થા બતાવી છે કે કેટલીક અવસ્થાઓ હોય છે ક્રિયાની, તો એ આપણે જોઈએ. જુઓ શું કહે છે, અન્ય કેટલીક અવસ્થા દર્શાવતા પ્રત્યયો આપણને નજરે પડે છે. તો એ કઈ અવસ્થા છે એના વિશેની ચર્ચા આપણે હવે કરીએ. તો પહેલી અવસ્થા કઈ, તો કે ભાઈ પૂર્ણ અવસ્થા. તો પૂર્ણ અવસ્થા માટે કયો પ્રત્યય લાગશે, તો ત. લખતો હતો કે લખતો હશે, મંગુ અત્યારે શું કરતી હશે, થોડાક શિકારીઓ સાવચેતીથી ઉતરતા હતા. આ બધા ત પ્રત્યય લાગ્યો એટલે પૂર્ણ અવસ્થા, ક્રિયાની પૂર્ણ અવસ્થા બતાવી, બરોબર. એના પછી કે અપૂર્ણ અવસ્થા બતાવે છે કે લખતો હતો, લખતો હતો એટલે અપૂર્ણ અવસ્થા, ક્રિયા ચાલુ છે એવું બતાવે છે. એના પછી પૂર્ણ અવસ્થા, તો પૂર્ણ અવસ્થા માટે ય પ્રત્યય લાગ્યો એટલે લખ્યું છે, લખ્યું હતું, લખ્યું હશે, બરોબર. કે તમે એ દીકરીથી થાક્યા છો, એનું પાત્રનું બદલ્યું હશે, બદલ્યું, એટલે આ બધી ક્રિયાઓ ભૂતકાળની થઈ ગઈ એટલે એને પૂર્ણ અવસ્થા કહેવાય છે. એના પછી શું કહેવાય, આગામી અવસ્થા એટલે વાણ પ્રત્યય. આગામી મતલબ થનાર એટલે ભવિષ્ય કહેવાય, આગામી મતલબ થનાર એટલે ભવિષ્ય કહેવાય. અપૂર્ણ અવસ્થા એટલે વર્તમાન કહેવાય, પૂર્ણ અવસ્થા એટલે ભૂતકાળ કહેવાય અને આગામી એટલે ભવિષ્યકાળ કહેવાય. એટલે વાણ પ્રત્યય લાગ્યો એટલે શું કહે કે લખવાનો છે કે લખવાની છે કે લખવાની હશે, તો આ ક્રિયા આવ થશે એવું બતાવવા માગે છે. એના પછીની અવસ્થાઓની વાત કરીએ તો જુઓ શું કહે છે કે સામાન્ય અવસ્થા. તો સામાન્ય અવસ્થાની વાત કરીએ કે સામાન્ય અવસ્થાની અંદર પ્રત્યય કયો લાગે છે, તો કે ભાઈ તો સાચું બોલવું એટલે આ વિદ્યાર્થ પ્રત્યય કહેવાય. કયો કહેવાય, વિદ્યાર્થ. તો સાચું બોલવું, ગુસ્સો ન કરવો, હરિનામનો જ વેપાર કરવો, આ બધી જ વસ્તુ જે છે એ ક્રિયા બતાવે છે, પણ કેવી, સામાન્ય અવસ્થા, પરિસ્થિતિ બતાવે છે. પછી મુખ્ય ક્રિયા પહેલાંની ક્રિયા સૂચવવી, મુખ્ય ક્રિયા જે છે એના પહેલાંની કઈ ક્રિયા ઘટના બની છે, તો ઈ કે ઈને પ્રત્યય લાગે તો બોલવું,
લાવવું, ખરીદીને આપવું, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. ઈને બરોબર. આ પણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે. એટલે શું કહે છે કે ભિક્ષા લાવતા એટલે માગીને, માગવું એ ક્રિયા છે એટલે માગી લાવતા. એટલે આ વસ્તુ જે છે એ શું કહેવાય કે મુખ્ય ક્રિયા પહેલાંની ક્રિયા સૂચવે છે. એના પછી વાક્ય કહ્યું કે મુખ્ય ક્રિયા પછીની ક્રિયા, તો એના માટે વા પ્રત્યય વપરાય છે. તો શું કહે છે કે આપવા, ખરીદવું, બતાવવા, લાવવું, મંગુને દવાખાને મૂકવા જવાનું હતું. આ મુખ્ય ક્રિયા પછીની ક્રિયા. દવાખાને તો મૂકવી જ છે બરોબર, પણ મૂકવા જવાનું હતું, તો એ માટેની વાત કરી છે. તો એ મુખ્ય ક્રિયા પછીની ક્રિયા દર્શાવે છે. એના પછીની વાત કરીએ તો અહીંયા જુઓ બે વાક્ય બીજા આપેલા છે કે ભૂતકાલીન આદત. તો એના માટે ત પ્રત્યય. દાદા રોજ સવારે માળા ફેરવતા. તો આ ભૂતકાળની પ્રક્રિયા થઈ છે એટલે ભૂતકાલીન અવસ્થા બતાવે છે. એ અમૃત કાકી મંગુને પોતાના ભેગી સુવાડતા. પોતાની ભેગી સુવાડતા એટલે તા પ્રત્યય લાગ્યો. પછી કે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. તો વાત કરતા ત પ્રત્યય. શું કે સુખ દુઃખની કરતા વાત. કરતા એટલે અહીંયા ભૂતકાળ બની જાય છે, વાત પતી ગઈ છે, એની ક્રિયા બતાવવામાં આવે છે. એના પછી કહ્યું છે કે ભૂતકાલીન સંભાવના યાની કે ક્રિયાતી પ્રત્યર્થ પ્રક્રિયા. તો ક્રિયાતી પ્રત્યર્થની અંદર અહીંયા ત પ્રત્યય કહ્યું છે કે મેં કહ્યું હોત. હવે ક્રિયાતી પ્રત્યર્થ હોય તો એમાં સંભાવના વ્યક્ત થતી હોય છે વિદ્યાર્થી મિત્રો, એ તમે ખાસ યાદ રાખજો કે ભૂતકાલીન સંભાવના વ્યક્ત ક્રિયાતી પ્રત્યર્થ હોય કે આ કયું વાક્ય છે કે કઈ ક્રિયા છે, તો કે ભાઈ ક્રિયાતી પ્રત્યર્થ કયો કાળ છે, તો ક્રિયાતી પ્રત્યર્થની અવસ્થા બતાવે છે. અને ક્રિયાતી પ્રત્યર્થની અવસ્થા બતાવવા માટે થઈ અને કહ્યું હોત, તો આવ્યા હોત, કંઈક મોકલવાના હોત. એટલે જો અને તો જેવી પરિસ્થિતિ જો અહીંયા નિર્માણ થતી હોય, સંભાવના પેદા થતી હોય, મતલબ કે જો અને તો શબ્દ જેવા લાગવાની સંભાવના વ્યક્ત થતી હોય તો પછી એ ક્રિયાતી પ્રત્યર્થનો અર્થ વ્યક્ત કરે છે એવું આપણે કહી શકીએ છીએ બરોબર. તો આ રીતની અહીંયા ચર્ચા કરી. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પડ્યા હોત. એટલે શું કહે કે જો અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પડ્યા હોત. એટલે જો અને તોની સંભાવના વ્યક્ત થતી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આપણે આને ક્રિયાતી પ્રત્યર્થનું વાક્ય કહી શકીએ છીએ. એટલે વાક્યના કેટલાક પ્રકાર જે છે એ બતાવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારે બીજું કશું જ નહીં પણ જે કઈ વસ્તુને તમને સમજાય છે એ દરેક વસ્તુને તમારે અહીંયા નોટ કરવાની છે, મતલબ લખવાની છે બરોબર. એટલે મેં તમને જે વસ્તુ અહીંયા કહ્યું ને કે ક્રિયાની જે અવસ્થાઓ બતાવી છે, આ એક વર્તમાન કાળની પરિસ્થિતિ બતાવી છે. તો એક તમારા અહીંયા કહેવાય કે આ વસ્તુ જે છે એ લખવાની છે બરાબર. બીજું અહીંયા કહ્યું છે એ પ્રમાણે ભવિષ્યકાળની વાત કરી છે, તો ભવિષ્યકાળની અંદર જે તમને ચર્ચા કરી હતી એ અહીંયા લખી દેવાનું છે બરાબર. એના પછીની વાત કરી છે કે ભૂતકાળ છે, તો ભૂતકાળની અંદર અકર્મક અને સકર્મક આ બધી જ વસ્તુ હું તમને જ્યારે ત્યારે વિડીયો કોલ કરીશ ત્યારે હું માગીશ ચોપડા બરાબર. અને એ વખતે બતાવેલું લખેલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે જે વસ્તુ નીચે હું અંડરલાઈન કરું છું એ બધી જ વસ્તુ તમારે અહીંયા લખવાની છે બરાબર. ત્યાર પછી અહીંયા ધાતુ પ્રત્યયની વાત કરી હતી એ કે પ્રત્યય બદલાવીને પ્રત્યય લગાવીને તમે વાક્ય બનાવી શકો છો. એના પછીની ક્રિયા જે આવે છે સંપૂર્ણ અવસ્થાઓ કે અવસ્થાના અનુસંધાને ક્રિયા બતાવવામાં આવે તો આ બધી જ વસ્તુ જે છે એ અહીંયા તમારે બતાવવાની રહેશે. જે પરિસ્થિતિ જે પેજની જે છે એ બધી જ બરાબર. આ પેજ જે છે તો આ પણ તમારે અહીંયા લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આટલી તમારે નોટ રાખવાની છે. અને એના પછી મેં તમને જે વ્યાખ્યાઓ કહી હતી એ કે જે વ્યાખ્યાઓ કહી છે તો એ વ્યાખ્યા પ્રમાણે પણ તમારે વ્યાખ્યા ઉપર પણ તમારે કંઈક લખવાનું રહેશે. એટલે જે એની વ્યાખ્યાઓ બતાવી છે કે ક્રિયા કે પ્રક્રિયા જે છે એ શું કે ક્રિયા કે પ્રક્રિયા જે છે એની વ્યાખ્યા અહીંયા તમારે લખવી પડશે. જો અહીંયા વાક્યમાં આપેલી જ છે બે વ્યાખ્યાઓ આપેલી છે. પેજ નંબર 57 જે છે ને તો 57 નંબરના પેજ ઉપર તમને અહીંયા વ્યાખ્યાઓ બે આપેલી છે ક્રિયાની અને પ્રક્રિયાની. તો હું તમને બતાવું છું પહેલી આ રહી એક વ્યાખ્યા ક્રિયાની. શું કહેશે કે જો સ્થિત્યંતરની પરિસ્થિતિ હોય
અને તે કોઈના દ્વારા ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. સ્થિત્યંતરની પરિસ્થિતિ હોય અને કોઈના દ્વારા ઈરાદાપૂર્વક કરવામાં આવે, પરિસ્થિતિ કોઈના નિયંત્રણમાં હોય તો તેની ક્રિયા, તમે એના પર નિયંત્રણ રાખી શકો છો, તમારો કાબુ રાખી શકો છો, એવું કહેવા માગે છે. એટલે કોઈના પર નિયંત્રણ, આ એક શબ્દ યાદ રાખજો ખાસ. ઈરાદાપૂર્વક આ એક શબ્દ છે અને બીજું શું છે કે નિયંત્રણ. આ બે શબ્દો તમારે ખાસ યાદ રાખવાના વ્યાખ્યામાં. બીજી વ્યાખ્યા કઈ છે? પ્રક્રિયાની. તો પ્રક્રિયાની વ્યાખ્યામાં શું કહેશે કે જો સ્થિત્યંતરની પરિસ્થિતિ હોય અને તે કુદરતી રીતે કે આપોઆપ થતી હોય અને તેના પર કોઈનું નિયંત્રણ ન હોય તો તે પ્રક્રિયાને અહીંયા કહ્યું છે કે તે પ્રવૃત્તિને પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે જો સ્થિત્યંતરની પરિસ્થિતિ હોય અને તે કુદરતી રીતે કે આપોઆપ થતી હોય, એમાં કોઈ ઈરાદો હોય નહીં, વ્યક્તિ ધારે તો પણ ન રોકી શકે. દાખલા તરીકે આંખમાંથી આંસુ આવવા, તો એ ધારે તો પણ આંસુને નથી રોકી શકતો, કેમ કે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે અને એ પરિસ્થિતિના કારણે કુદરતી રીતે એને રડવું આવી જાય છે. માટે તેના પર કોઈનું નિયંત્રણ ન હોય તો એને અહીંયા આપણે કહીએ છીએ ને કે પ્રક્રિયા. કેમ કે કોઈક ગરીબ પાત્ર તમે જુઓ છો અને ગરીબ પાત્રને જોતા જ તમારા મનમાં દયાની લાગણી પેદા થાય, તો એ એક પ્રક્રિયા છે યાર, એ કુદરતી ઘટના છે. તમે એના પર ગમે તેવો પ્રવાહ કરો કે ગમે તેવું તમારા મનને મક્કમ કરો, છતાં પણ તમારી અંદર દયા તો ઉત્પન્ન થઈ જ જાય છે. ક્યાંક એક લાગણીવશ ઇમોશનલ વસ્તુ તમારા અંદર આવી જ જાય છે. એટલે એની અહીંયા ક્રિયાની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ જે છે એ તમે તમારી નોટમાં નોંધ કરી નાખજો. અને એના પછીની વાત કરીએ કે આ પતી જાય એના પછી હવે આવતીકાલે નવું લેક્ચર, અહીંયા પ્રકરણ 9 જે છે એ આપણે ચલાવીશું, પુત્રવધુનું સ્વાગત. બરાબર, ત્યાં સુધી ધન્યવાદ, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. અને બીજું ખાસ કે ગુજરાતીના વિડીયો હવે શરૂ થયા છે, એટલે આ વિડીયો જે છે એ અચૂક જોજો. અને બને તો યોગ્ય જો વિડીયો સારા લાગતા હોય અને તમને માર્ગદર્શન સારું મળે છે તો પછી તમે લાઇક અને શેર જરૂર કરજો, જેથી કરી અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો ફાયદો હોમ લર્નિંગમાં થાય.